વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વાધ્યાય પોથીઓનું સંપૂર્ણ સોલ્યુશન અહીં રોવિટા રાઇસ ચેનલ દ્વારા આપવામાં આવ્યું છે. તો આપ સૌ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાયેલા રહો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 પાઠ 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. નંબર 1. ગુજરાતમાં વિચરતી જાતિમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? જવાબ છે મીણિયા, ઓપ્શન ડી. નંબર 2. વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે નીચેનામાંથી કયું વિધાન બંધ બેસતું નથી? જવાબ છે તેઓ ગળીકામ, રંગકામ, છાપકામ વગેરે વ્યવસાયો સાથે સંકળાયેલા હતા. ઓપ્શન સી. નંબર 3. ભારતની વિચરતી જાતિઓ કઈ એક જાતિનો સમાવેશ થાય છે? તો જવાબ છે વણઝારા, ઓપ્શન ડી. નંબર 4. વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કઈ એક બાબતની સમાનતા હતી? જવાબ છે ભાષા, ખોરાક અને પહેરવેશ, ઓપ્શન સી. નંબર 5. વણઝારાની પીઠોનો સમૂહ બીજા કયા નામે ઓળખાય છે? જવાબ છે ટાંડુ, ઓપ્શન બી. નંબર 6. જો તમે જાદુ કરવા, દોરડા પર ચાલવું, લાકડી પર ચાલવું એ કરતબ જોઈ રહ્યા છો તો તે નીચે પૈકી કઈ જાતિનો પ્રારંભિક વ્યવસાય છે? જવાબ છે નટબજાણિયા, ઓપ્શન બી. નંબર 7. ગુજરાતમાં વિમુક્ત જાતિઓમાં વણઝારા માટે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી? તો જવાબ આવે છે ઓપ્શન સી, 1, 2 અને 3. નંબર 8. કયા મુગલ બાદશાહે વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે? તો જવાબ જહાંગીર, ઓપ્શન ડી. નંબર 9. કાંગસિયા, વેડવા, મદારી, ડફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટે ભાગે કઈ પ્રથાની જોવા મળે છે? તો જવાબ છે કબીલા, ઓપ્શન સી. 10. ભારત સરકારે ઈસવીસન 1952માં કઈ જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી મુક્ત કરી હતી? જવાબ છે વિચરતી અને વિમુક્ત જાતિઓ, ઓપ્શન ડી. પ્રશ્ન 2. નીચેની ખાલી જગ્યા પૂરો. નંબર 1. વિચરતી અને વિમુક્ત જાતિઓએ ખાલી જગ્યાના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો. તો જવાબ ઈસવીસન 1857. નંબર 2. એક સ્થળેથી બીજા સ્થળે સતત ફરતી રહેતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવતી. જવાબ વિચરતી કે વિમુક્ત. નંબર 3. ભારતને વિશ્વ સાથે જોડતી કડીરૂપ ખાલી જગ્યા જાતિના લોકો હતા. જવાબ વણઝારા. નંબર 4. વણઝારાની પોઠોના સમૂહને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ ટાંડુ. નંબર 5. કચ્છના રબારીઓ ઉનાળામાં કચ્છથી ખાલી જગ્યા સુધી સ્થળાંતરિત થતા રહેતા હોય છે. જવાબ છે રાજસ્થાન. પ્રશ્ન 3. ખરા ખોટા જણાવો. નંબર 1. ભારત સરકારે સ્વતંત્રતા બાદ વિચરતી અને વિમુક્ત જાતિઓને વિમુક્ત જાતિઓ તરીકે સન્માન આપ્યું. વિધાન સાચું છે. નંબર 2. ડફેર, મિયાણા અને દેવીપૂજક જાતિઓનો સમાવેશ વિમુક્ત જાતિઓમાં થતો નથી. વિધાન સાચું છે. નંબર 3. વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજનાઓ જાહેર કરી છે. વિધાન ખોટું છે. નંબર 4. ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. વિધાન સાચું છે. નંબર 5. સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને તેમના પરંપરાગત વ્યવસાયો સાથે સાંકળીને તેમનો યોગ્ય વિકાસ કરવા પ્રયત્ન કર્યો છે. તો જવાબ વિધાન સાચું છે. પ્રશ્ન 4. મને ઓળખો. નંબર 1. અમે શાકભાજીના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલ જનજાતિ છીએ. તો જવાબ છે દેવીપૂજક. નંબર 2. યુદ્ધ દરમિયાન મુગલ સેના માટે અનાજ અમે લાવતા હતા. જવાબ છે વણઝારા. નંબર 3. અમે સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલી જનજાતિ છીએ. જવાબ છે કાંગસિયા. નંબર 4. અમારી કૌટુંબિક સમસ્યાઓમાં જ્ઞાતિપંચ લવાદની
ભૂમિકા ભજવે છે? જવાબ છે દેવી પૂજક. નંબર 5, અમે ગીર અને બરડાના ડુંગરમાં નેસમાં રહેનારી જાતિના લોકો છીએ. જવાબ માલધારી. પ્રશ્ન 5, જોડકા જોડો. વિભાગ એ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે. જવાબ છે બી, દેવી પૂજક. 2, વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ. જવાબ છે વણઝારા. એ, ઉનાળામાં સ્થળાંતર કરનાર. જવાબ છે ડી, કચ્છના માલધારીઓ. વિવિધ કરતબો કરી લોકોનું મનોરંજન કરનાર. જવાબ છે નટ કે બજાણિયા. ઓપ્શન સી. નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો. તો નંબર 1 આપણે ખરું વિધાન જોઈશું. વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી. નંબર 2, દેવી પૂજક સમાજમાં અંધશ્રદ્ધાનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. નંબર 3, શિક્ષણ અને જાગૃતિના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. નંબર 4, માલધારીઓ મુખ્યત્વે પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવે છે. પ્રશ્ન 7, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. નંબર 1, ભારત અને ગુજરાતમાં કઈ કઈ વિચરતી જાતિના લોકો વસે છે? જવાબ, ભારતમાં અઘોરી, બહુરૂપી, વણઝારા, બરંડા, ભામટા, ભોવી, ચિત્તોડિયા જેવી ગુજરાતમાં બજાણિયા, ગારુડી, વાંસફોડા, ભવૈયા, રાવળ, કાંગસિયા, સલાટ વગેરે જેવી જાતિઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કઈ કઈ વિમુક્ત જાતિઓ જોવા મળે છે? તો જવાબ, ગુજરાતમાં છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવીપૂજક, સંધી વગેરે વિમુક્ત જાતિઓ જોવા મળે છે. નંબર 3, વિમુક્ત જાતિઓ કઈ રીતે સન્માનભર્યું સ્થાન પામી? જવાબ, ભારત સરકારે સ્વતંત્રતા બાદ 1952માં ક્રિમિનલ ટ્રાયલ્સ એક્ટમાંથી મુક્તિ આપીને વિમુક્ત જાતિઓને સન્માનભર્યું સ્થાન આપ્યું. નંબર 4, ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે શું વ્યવસ્થા કરી? જવાબ, ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયો શરૂ કરી હતી. નંબર 5, વિચરતી અને વિમુક્ત જાતિઓ કોને કહેવાય? જવાબ, કેટલીક જાતિઓ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતી રહેતી હતી. તેને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવાય. નંબર 6, અલાઉદ્દીન ખિલજી વણઝારાઓનો ઉપયોગ કયા કામ માટે કરતો હતો? જવાબ, અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા અને લઈ જવા વણઝારાઓનો ઉપયોગ કરતો હતો. નંબર 7, વિચરતી અને વિમુક્ત જાતિઓમાં હજુ પણ ગરીબી અને બેરોજગારી સાથી જોવા મળે છે? જવાબ, શિક્ષણ અને જાગૃતિના અભાવે તેમજ અંધશ્રદ્ધા અને કેટલીક કુપ્રથાઓના કારણે ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. નંબર 8, ગુજરાતમાં માલધારીઓ ક્યાં ક્યાં વસે છે? તો ગુજરાતમાં માલધારીઓ ગીર અને બરડા ડુંગરના નેસમાં વસવાટ કરે છે. 9, યુદ્ધ દરમિયાન વણઝારાઓ મુગલ સૈન્ય માટે શું કાર્ય કરતા હતા? જવાબ, યુદ્ધ દરમિયાન વણઝારાઓએ મુગલ સૈન્ય માટે બળદોની પોટ દ્વારા અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. પ્રશ્ન 8, કારણો આપો. નંબર 1, અંગ્રેજ સરકારે ક્રિમિનલ ટ્રાયલ્ડ એક્ટ 1871 બનાવ્યો કારણ કે વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય તેમજ વિવિધ હેતુઓના કારણે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી હતી. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ જાતિઓની ભૂમિકા જોતા તત્કાલીન અંગ્રેજ સરકારે આ જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા ઈસવીસન 1871માં ક્રિમિનલ ટ્રાયલ્સ એક્ટ 1871 અંતર્ગત કેટલીક જાતિઓને ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી. નંબર 2, વણઝારા ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા કારણ કે વણઝારાઓ વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કાર્ય કરતા. અલાઉદ્દીન ખિલજી
દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોટ દ્વારા મુગલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતની બહાર જતી. તેથી વણજારા ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા. નંબર 3. વિચરતી જાતિ કે જનજાતિનો વિકાસ ઓછો થયેલો છે. કારણ કે વિચરતી જાતિના લોકો મોટા ભાગે સ્થળાંતર કરતા રહે છે. તેથી તેમનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. સ્થાયી નિવાસ ન હોવાના કારણે તેમને બેરોજગારીનો ભોગ બનવું પડે છે. શિક્ષણના અભાવ તેમજ બેરોજગારીના અભાવે વિચરતી કે વિમુક્ત જાતિઓનો વિકાસ ઓછો થયેલો હોય છે. પ્રશ્ન 9. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. નંબર 1. સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓનો વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો. જવાબ. સ્વતંત્રતા પછી ભારત સરકારે ઈસવીસન 1952માં વિચરતી વિમુક્ત જાતિઓને ક્રિમિનલ ટ્રાયલ્સ એક્ટ 1871માંથી મુક્ત કરીને તેમને વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન આપ્યું. આ જાતિના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે ઈસવીસન 2008માં એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરાવ્યો અને તેના આધારે તેમને વિચરતી અને વિમુક્ત જાતિઓનો દરજ્જો આપવામાં આવ્યો. નંબર 2. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો કયા કયા વ્યવસાયો કરતા હતા? જવાબ. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો નાના મોટા વ્યવસાયો કરીને જીવન ગુજારો કરતી હતી. તેમનું જીવન વન્ય સંસાધન અને પશુપાલન પર આધારિત હતું. કેટલીક જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી. કેટલીક જાતિઓ પશુઓના વેપાર સાથે સંકળાયેલી હતી તો કેટલીક જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા કાંગસિયા, મોડવાનોના બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા.